ગુજરાતમાં ચાંદીપુરાનો હાહાકાર। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયું છે। કડાણા તાલુકાની 7 વર્ષની બાળકીની તબિયત લથડતા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। આજે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું। ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થતાં જ આરોગ્ય વિભાગે આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે। જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના વધુ 3 બાળ દર્દીઓના મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે। જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ હતા। દરમિયાન વધુ 2 બાળકોને શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર માટે દાખલ કરાયા હતા, જે પૈકી ધ્રોલ, કાલાવડ અને જામનગરના ગ્રામ્યના 3 બાળકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। 3 બાળ દર્દીઓના રિપોર્ટ હજુ આવવાના બાકી છે। આરોગ્ય વિભાગે સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવાના શરૂ કર્યા છે। જામનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ 9 બાળ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે, જેમાંથી માત્ર એકનો જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે।